માત્ર ઉત્તર ગુજરાત અને કચ્છ આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં વાદળો દેખાઈ રહ્યા છે, એ સિવાયનું આખું ગુજરાત કોરું દેખાય છે। એટલે કે ધીમે ધીમે જે બીજો રાઉન્ડ છે એ પૂરો થવાની શરૂઆત થઈ ચૂકી છે। આખા દેશનો જો અગર મેપ જોઈએ તો માત્ર ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા જિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં રેડ એલર્ટ છે, કચ્છમાં પણ આંશિક રીતે વરસાદની સંભાવના છે, પણ એ સિવાય આખા દેશમાં લગભગ યેલો અને ઓરેન્જ એલર્ટ અથવા તો ગ્રીન ઝોનમાં છે। કોઈ નવી સિસ્ટમ ન સર્જાય ત્યાં સુધી વરસાદની સંભાવના ઓછી થતી જાય છે। ગુજરાતભરની અંદર જે 3 જેટલી સિસ્ટમો સક્રિય થઈ હતી તેના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડ્યો અને સાથે જ તારાજી જેવા દ્રશ્યો પણ સામે આવ્યા। ત્યારે ગુજરાતમાં ચોમાસા અંગે આજના મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। 72 કલાક સુધી ધોધમાર વરસાદ બાદ મોટું અપડેટ છે તે સામે આવ્યું છે। હવામાન વિભાગે રિલીઝ કરી છે લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ। દેશભરમાં ચોમાસું નબળું પડવાની અત્યારથી શરૂઆત છે તે થઈ ચૂકી છે। આખા ગુજરાત પરથી વરસાદી વાદળો છે તે હટ્યા છે, માત્ર દક્ષિણ ગુજરાત ઉપર અત્યારે હાલ સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે। આખા દેશમાં માત્ર ઉત્તર ગુજરાતમાં જ રેડ એલર્ટ છે તે જોવા મળી રહ્યું છે। આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં પડી શકે છે ભારે અથવા તો અતિ ભારે વરસાદ। આ સેટેલાઇટ ઇમેજ સામે આવી રહી છે કે જે ગુજરાતની અંદર આજથી થોડા દિવસ પહેલા એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એ રેડ એલર્ટ ઝોનની અંદર હતું, પણ હવે વરસાદની સિસ્ટમ બદલાય છે અને સાથે સાથે હવામાન વિભાગ દ્વારા જે લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરવામાં આવી છે તેમાં દેશમાં ચોમાસું એ સ્પષ્ટપણે નબળું પડતું દેખાઈ રહ્યું છે। નબળું પડવાની શરૂઆત થઈ ચૂકી છે। આખા ગુજરાત પરથી અત્યારે વરસાદી વાદળો છે તે હટી રહ્યા છે, માત્ર એ ઉત્તર ગુજરાતનો જે વિભાગ છે, આખો વિસ્તાર છે ત્યાં જ અત્યારે માત્ર વરસાદી સિસ્ટમ એ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। જે રીતના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આખું રેડ ઝોનમાં અને ત્યારબાદ હવે 72 કલાક બાદ એ વરસાદી સિસ્ટમો છે માત્ર ઉત્તર ગુજરાત પૂરતી સીમિત રહી છે। શું હવે ચોમાસું ધીમે ધીમે ગુજરાત પરથી જતું દેખાઈ રહ્યું છે કે પછી આગામી દિવસોમાં ફરી એ સિસ્ટમ એ સક્રિય થવાની સંભાવના? બિલકુલ, અત્યારે જે લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ કેન્દ્રીય હવામાન વિભાગે રિલીઝ કરી છે એ ઇમેજ અનુસાર આખા દેશમાંથી જે વાદળો છે એ ફંટાવાની શરૂઆત થઈ ગયો એ પ્રકારનું ચિત્ર સ્પષ્ટ દેખાય છે। તમે ગુજરાતનો નકશો એ સેટેલાઇટ ઇમેજમાં ધ્યાનથી જુઓ તો ખબર પડે છે કે માત્ર ઉત્તર ગુજરાત અને કચ્છ આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં વાદળો દેખાઈ રહ્યા છે, એ સિવાયનું આખું ગુજરાત કોરું દેખાય છે। ઓવરઓલ જો જોવા જઈએ તો જે મધ્ય ગુજરાત, રાજસ્થાન, મધ્ય ભારત, મહારાષ્ટ્ર આ તમામ વિસ્તારોમાં જે વાદળોની એક આખી લકીર દેખાતી હતી એ આખું સાફ દેખાય છે એરિયા। એટલે કે ધીમે ધીમે જે બીજો રાઉન્ડ છે એ પૂરો થવાની શરૂઆત થઈ ચૂકી છે। અહીંયા ચોમાસું હવે ફરી એકવાર નબળું પડતું દેખાઈ રહ્યું છે। જ્યાં સુધી કોઈ નવી સિસ્ટમ વાદળો બાંધવાનું શરૂ ન કરે ત્યાં સુધી હવે કોઈ એવા મોટા વરસાદના એંધાણ દેખાતા નથી। ખાસ કરીને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આખા દેશનો જો અગર મેપ જોઈએ તો માત્ર ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા જિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં રેડ એલર્ટ છે, કચ્છમાં પણ આંશિક રીતે વરસાદની સંભાવના છે, પણ એ સિવાય આખા દેશમાં લગભગ યેલો અને ઓરેન્જ એલર્ટ અથવા તો ગ્રીન ઝોનમાં છે। એટલે કે જે રેડ ભાગ છે એ માત્ર ને માત્ર આખા દેશમાં ઉત્તર ગુજરાતમાં દેખાઈ રહ્યો છે। એનાથી એ ખ્યાલ આવે છે કે આખી સિસ્ટમ છે બીજો રાઉન્ડ જે છે વરસાદનો એ વરસી ચૂક્યો છે। હવે ચોમાસું અત્યારે ફરી એકવાર નબળું પડી રહ્યું છે। કોઈ નવી સિસ્ટમ ન સર્જાય ત્યાં સુધી વરસાદની સંભાવના ઓછી થતી જાય છે। જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે, આગામી 24 થી 36 કલાક આંશિક રીતે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને મોટા ભાગે આ જે વિસ્તાર હશે ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છનો કેટલોક વિસ્તાર હોઈ શકે છે। એ સિવાય ક્યાંય વરસાદ પડે એવી સંભાવનાઓ હાલમાં દેખાતી નથી। અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરીએ
તો મોટાભાગે અહીંયા હળવો વરસાદ પડે, ઝાપટા પડે અથવા તો વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પણ ભારે વરસાદ અથવા મધ્યમથી વધારે સ્તરનો વરસાદ ગુજરાતમાં બીજે ક્યાંય દેખાઈ નથી રહ્યો. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત જે વરસાદના બીજો રાઉન્ડ હતો તે અત્યારે પૂર્ણતાના આરે છે. માત્ર ઉત્તર ગુજરાત સિવાય આખા દેશભરની અંદર ક્યાંય પણ વરસાદી સિસ્ટમ એ સક્રિય નથી દેખાઈ રહી. ત્રીજા રાઉન્ડની હવે રાહ જોવી પડશે. ત્રીજો રાઉન્ડ જેથી શરૂ થાય તે પહેલા જે વરસાદી સિસ્ટમ એ કયા વિસ્તાર ઉપર બને છે, કયા વિસ્તાર ઉપર અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે, એ જ્યારે નવી સેટેલાઇટ ઇમેજ છે તે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે ત્યારે ખબર પડશે. પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ફરી એક વખતે ગુજરાતમાંથી ચોમાસાનો બીજો રાઉન્ડ છે હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.